સો ગાઈસ તો અત્યારે નાહી ધોઈને બિલકુલ ફ્રેશ થઈ ચૂક્યા છે અને આપણા પંશુભાઈ મિતેશભાઈ કમ્પ્લીટ રેડી છે અને અહીંયા આગળ એક્ઝિટ આપણે રોકાયા છે એની પછાડીની સાઈડ જ મંદિર છે જે ડુંગર દેખાઈ રહ્યો છે. બસ હવે અહીંથી એક્ઝિટ થઈએ અને ત્યાં નીકળીએ ફટાફટ દર્શન કરી અને રવાના થશું આજે ઘરે. એટલા માટે બસ તો અહીંયા આગળ નાવા ધોવાનું બધું સાઈડમાં સુવિધા છે ઓલરેડી. તો તમે જ્યારે બી આવો છો ત્યારે 30 રૂપિયા લઈને આગળ નાહી શકો છો અને ફ્રેશ થઈ શકો છો. સો ગાઈસ તો અહીંયા આગળ છે મૂકવા માટેનું જે જેમ તમે આ બાજુથી આવો છો ચાલીને આવો છો ને ત્યારે અહીંયા આગળ બેગ મૂકવાની એવી બધી સુવિધા છે. તો તમારે બેગ મૂકવો હોય તો અહીંયા આગળ મૂકી શકો છો. અમારી બધી બેગ અહીંયા આગળ મુકાઈ ગઈ છે. એક્ઝિટ જે મંદિર છે ને એની સામેની સાઈડ છે. અહીંયા આગળ મૂકવાનું જે ફ્રી સામાન ઘર લખેલું છે, ફ્રીમાં જ છે બિલકુલ બરાબર. બાકી અહીંયા આગળ માસીમાં એમનું કામ કરી રહી છે. અમે બચી ગયા છે 10 રૂપિયા. તો દોસ્તો તો અત્યારે ફાઇનલી મંદિરની અંદર જવા માટે આપણે ચડી રહ્યા છે. તો ચલો આપણા બધા ભાઈબંધ લોકો તો નીકળી રહ્યા છે. તો જય મા ચામુંડ. ફાઇનલી અત્યારે પ્રસાદી તો લઈ લીધી છે ને જોડે પાવર બેંક લઈને પણ ફરવું છું કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલા માટે. અહીંયા આગળ ચપ્પલ કાઢવું પડશે. હા તો કાઢી નાખીએ ચાલ. સો ગાઈસ તો આ જે બાજુમાં દેખાઈ રહ્યું છે આ વસ્તુ એ અત્યારે લીપ બની રહી છે મા ચામુંડના મંદિર પર ચડવા માટે. તો એના અત્યારે પોલ નખાઈ ગયા છે પણ હજુ કામગીરી મતલબ અત્યારે ચાલુ જ થઈ છે. લગભગ આ એકાદ વર્ષમાં ખતમ થઈ જશે એવું લાગે છે. બાકી આગળની એકદમ સીડી સપાટ આવી ગઈ છે હવે એકદમ ચડવાની મતલબ. તો ગાઈસ તો અડધો રસ્તો ચડ્યા છે અને એકદમ બિલકુલ થાકી ગયા છે અને બાકી સામેનો નજારો દેખી શકો છો તમે. એક નંબર લાગે છે. દેખો આગળ મસ્ત મજાનું મંદિર બની રહ્યું છે ને પૂરું ચોટીલા શહેરનું એ દેખાઈ રહ્યું છે. બાકી એકદમ થકાન મહેસૂસ થઈ રહી છે. જે એમને મન્નત રાખી છે કે શ્રીફળ મૂકતા ચડવાનું તો એ કંઈક આવી રીતના ચડી રહ્યા છે.